પુતિને ટ્રમ્પને શું પડકાર ફેંક્યો? ભારત સામે અમેરિકાનું દબાણ કેમ નિષ્ફળ જશે? પુતિને આખી દુનિયાને શું સંદેશ આપ્યો? અમેરિકાના દબાણની વચ્ચે ભારતે શું મોટો નિર્ણય લીધો છે? તો ચાલો જાણીએ ટ્રમ્પની ચિંતા અને પુતિનના વિશ્વાસની વચ્ચે શું ભારત વિશ્વનું નવું પાવર સેન્ટર બની ગયું છે? નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વૈશ્વિક રાજનીતિના પટલ પરથી હાલના સમયમાં એક એવા સનસનાટી ભર્યા અને અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જેને વોશિંગ્ટનથી લઈને મોસ્કો અને દિલ્હી સુધીના રાજદ્વારી ગલિયારાઓમાં ભારે હલચલ મચાવી નાખી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમી ફોરમ દરમિયાન આંતરરાષ્ટ્રીય પત્રકારોની સાથે એક હાઈ પ્રોફાઇલની બેઠક યોજી હતી અને આ બેઠકમાં ભારત અને રશિયાના સંબંધોને લઈને કેટલાક એવા ચોંકાવનારા અને ઐતિહાસિક નિવેદનો આપવામાં આવ્યા છે કે જે આગામી દાયકાઓમાં વૈશ્વિક સત્તાના સંતુલનને સંપૂર્ણપણે બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે. મીડિયામાંથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે પુતિને અમેરિકાના નવનિર્વાચિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સમગ્ર પશ્ચિમી દેશોને અત્યંત કડક શબ્દોમાં સીધો જ સંદેશ આપતા સ્પષ્ટ કર્યું છે કે ભારત કોઈના પણ દબાણની સામે ઝૂકવા વાળો દેશ નથી અને નવી દિલ્હી તેમજ મોસ્કો વચ્ચેની દાયકાઓ જૂની અતૂટ મિત્રતા ભવિષ્યમાં પણ એટલી જ મજબૂત અને અડગ રીતે જળવાઈ રહેશે. રશિયાના રાષ્ટ્રપતિએ પશ્ચિમી જગતની આકરી આર્થિક પાબંદીઓ અને પ્રતિબંધોને પરવા કર્યા વિના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વની ક્ષમતા અને તેમની સ્વતંત્ર વિદેશ નીતિ અને રાષ્ટ્રીય હિતોની રક્ષા માટેના મક્કમ વલણના મુક્ત અને ભારોભાર વખાણ કર્યા હતા. પુતિનનું આ નિવેદન એવા સમય સામે આવ્યું છે કે જ્યારે સમગ્ર વિશ્વ રશિયા યુક્રેનના સંઘર્ષ, મધ્ય પૂર્વની અસ્થિરતા વચ્ચેના જૂથોમાં વહેંચાયેલું દેખાઈ રહ્યું છે અને પશ્ચિમી દેશો સતત ભારત પર રશિયા સાથેના વેપાર, ખાસ કરીને સસ્તા ક્રૂડ ઓઇલની ખરીદી અને લશ્કરી સંરક્ષણ સોદાઓ મર્યાદિત કરવા માટે ભારે રાજદ્વારી દબાણ બનાવી રહ્યા છે. પરંતુ પુતિને આ તમામ વૈશ્વિક દબાણોને ફગાવી દેતા આત્મવિશ્વાસપૂર્વક જાહેરાત કરી છે કે ભારત એક મહાન અને સાર્વભૌમ રાષ્ટ્ર છે કે જે પોતાની વિદેશ નીતિ માત્ર ને માત્ર પોતાના નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખીને જ નક્કી કરે છે, કોઈ મહાસત્તાના ઈશારે નહીં. આ ઐતિહાસિક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે પશ્ચિમી મીડિયાના પ્રતિનિધિઓ દ્વારા પુતિનને પૂછવામાં આવ્યું કે શું ભારત અને અમેરિકાની વચ્ચે સતત વધી રહેલા વ્યૂહાત્મક નિકટતા, ક્વાડ સંગઠનમાં ભાગીદારી અને સંરક્ષણ કરારોના કારણે ભારત અને રશિયા વચ્ચેના પરંપરાગત સંબંધો નબળા પડી રહ્યા છે, ત્યારે આના જવાબમાં પુતિને અત્યંત ગંભીરતાથી અને હસતા હસતા આ વાતને નકારી કાઢી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રશિયાને ભારતની વૈશ્વિક રાજદ્વારી સમજદારી અને તેની વફાદારી પર સંપૂર્ણ અને અતૂટ વિશ્વાસ છે અને ભારત પોતાની જરૂરિયાતો અનુસાર વિશ્વના દરેક દેશની સાથે સંબંધો મજબૂત કરવા માટે સ્વતંત્ર છે. એટલું જ નહીં, પુતિને મીડિયા સમક્ષ અમેરિકાની કૂટનીતિ પર સીધો જ પ્રહાર કરતા કહ્યું કે અમેરિકા કેટલાક મુદ્દાઓ પર ભારત પર દબાણ કરી રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે, ખાસ કરીને જ્યારે ભારત અને રશિયાની વાત આવે. પરંતુ અત્યાર સુધીમાં બધા જ સમજી ગયા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દબાણ કરવું રાજદ્વારી સંબંધો અને દ્વિપક્ષીય સંબંધો માટે હાનિકારક રહેશે. અત્યાર સુધીના ઇતિહાસ અને પીએમ મોદીના વલણથી હવે આખી દુનિયા અને ખુદ અમેરિકા પણ એ વાત સારી રીતે સમજી ચૂક્યું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક એવા લોખંડી નેતા છે કે જેમના પર કોઈ પણ પ્રકારનું બાહ્ય દબાણ લાવવું એ રાજદ્વારી સંબંધો માટે અત્યંત હાનિકારક અને આત્મઘાતી સાબિત થઈ શકે છે. પુતિને ખુલ્લેઆમ ચેતવણી આપી હતી કે પીએમ મોદી પર કોઈ પણ પ્રકારનું અમેરિકી દબાણ વૈશ્વિક સ્થિરતાને જોખમમાં મૂકી શકે છે, કારણ કે ભારત જેવો પ્રચંડ પ્રભાવ ધરાવતો દેશ આવી ધમકીઓને ક્યારેય સહન નહીં કરે. આની સાથે જ મીડિયાની કેટલાક અહેવાલ અનુસાર એવું સામે આવી રહ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિએ ભારતના આર્થિક વિકાસના આંકડાઓ અને તેની વૈશ્વિક સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત આ સમય વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અને સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાંનું એક છે, પરંતુ ભારતની આ અભૂતપૂર્વ પ્રગતિ એ કોઈ અકસ્માત કે પછી નસીબના જોરે નથી થઈ. આ આર્થિક ક્રાંતિ પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સક્ષમ નેતૃત્વ, તેમની દીર્ઘ દ્રષ્ટિ અને ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા કડક તેમજ સુધારાવાદી નિર્ણયો જવાબદાર છે. પુતિને સંકેત આપ્યો હતો કે પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધો છતાં પણ ભારત અને રશિયા વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર તમામ રેકોર્ડને તોડી રહ્યો છે અને હવે આગામી દિવસોમાં બંને દેશોની વચ્ચે કુલ વ્યાપાર
100 અબજ અમેરિકી ડોલરના ઐતિહાસિક આંકડાને પણ વટાવી શકે છે. આ આર્થિક જોડાણ માત્ર ઉર્જા ક્ષેત્ર પૂરતું સીમિત નથી, પરંતુ રશિયા અને ભારત હવે હાઈ ટેકનોલોજી, અવકાશ વિજ્ઞાન, ન્યુક્લિયર એનર્જી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અત્યાધુનિક લશ્કરી શસ્ત્રોના સંયુક્ત ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં એક ખૂબ જ મોટો અને વ્યૂહાત્મક સોદો કરવા જઈ રહ્યા છે, જે પશ્ચિમી દેશોને ઇજારાશાહીને મોટો ફટકો મારી શકે છે. જોકે રશિયાના રાષ્ટ્રપતિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે અમેરિકા કે પછી પશ્ચિમી દેશો રશિયાને અલગ થલગ કરવા માટે શું ઈચ્છે છે, તે કેવા કાયદા બનાવે છે તેની રશિયાને જરા પણ પરવા નથી. કારણ કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો કોઈ અસ્થાયી રાજકીય સ્વાર્થ પર આધારિત નથી, પરંતુ તે સમયની કસોટી પર ખરા ઉતરેલા અને પરસ્પર સન્માન પર આધારિત કાયમી સંબંધો છે. તેમણે ભારતને વિશ્વની સૌથી મોટી અને જીવંત લોકશાહી તરીકે સંબોધતા જણાવ્યું કે રશિયા હંમેશા એક સાચા અને જૂના મિત્ર તરીકે ભારતની સંપ્રભુતાનું સન્માન કરતું રહેશે અને બંને દેશો મળીને એક એવું બહુધ્રુવીય વિશ્વ બનાવવાની દિશામાં આગળ વધશે. જોકે વ્લાદિમીર પુતિને અમેરિકાની કોઈ પણ કાર્યવાહીનો ઉલ્લેખ ન કર્યો હતો, પરંતુ પુતિનની ટિપ્પણી એ સૂચવે છે કે તેઓ જે અમેરિકાના દબાણનો ઉલ્લેખ કરી રહ્યા છે તે ભારત અને રશિયા વચ્ચેના વેપાર, ઉર્જા અને સંરક્ષણ સોદાઓની સાથે સંબંધિત છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર રશિયા પાસેથી તેલ ન ખરીદવા માટે દબાણ કરી રહ્યા છે, પરંતુ ભારતે વિવેક બુદ્ધિનો ઉપયોગ કર્યો છે. મહત્વનું છે કે આગામી દિવસોમાં ભારત અને રશિયા વચ્ચે યોજાનારી વાર્ષિક શિખર સંમેલન અને સંરક્ષણ મંત્રી વચ્ચેની બેઠકો પર સમગ્ર વિશ્વની નજર ટકેલી છે, કારણ કે પુતિનના આ આક્રમક વલણ અને ભારતના મક્કમ સ્ટેન્ડે એ સાબિત કરી નાખ્યું છે કે પીએમ મોદીના નેતૃત્વ હેઠળનું આજનું નવું ભારત વૈશ્વિક મંચ પર પોતાના નિર્ણયો જાતે લેવા માટે સક્ષમ છે. પુતિનનું આ નિવેદન પશ્ચિમી મીડિયા દ્વારા ફેલાવવામાં આવતા એ ભ્રમને પણ તોડી પાડે છે કે રશિયા ચીન પર સંપૂર્ણપણે નિર્ભર થઈ ગયું છે, કારણ કે પુતિને ભારતને એશિયા અને સમગ્ર વિશ્વમાં સ્થિરતાનું સૌથી મોટું કેન્દ્ર ગણાવી નાખ્યું છે. અને આમ વ્લાદિમીર પુતિનનો ડોનાલ્ડ ટ્રમ્પને આપેલો સીધો સંદેશ આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં પીએમ મોદીના વધતા જતા કદ અને ભારતની અજેય સાર્વભૌમત્વની એક એવી વિજય ગાથા છે કે જે આવનાર સમયમાં હવે વૈશ્વિક રાજકારણની નવી દિશા અને દશા નક્કી કરી શકે છે. આ મહાન જુગલ જોડી પશ્ચિમી જગતના અહંકારને ચૂર કરીને વિશ્વ મંચ પર એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે. અને પુતિનનું આ નિવેદન ભારતના મુલાકાતના પહેલા સામે આવ્યું છે. તેઓ પુતિન 12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીમાં યોજાનારી BRICS સમિટમાં ભાગ લેવાના છે અને આ વર્ષે આની અધ્યક્ષતા કરી રહ્યું છે ભારત. એક વર્ષની અંદર પુતિનની આ બીજી ભારતની મુલાકાત રહેવાની છે. પીએમ મોદી પણ આ વર્ષે રશિયાની મુલાકાત લેવાના છે. રશિયન રાષ્ટ્રપતિ 23માં ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 4 ડિસેમ્બર 2025 ના રોજ ભારત આવ્યા હતા. યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પુતિનની આ પ્રથમ ભારત મુલાકાત હતી અને આ પહેલા પણ તેઓ છેલ્લી વાર 2021માં ભારત આવી ચૂક્યા હતા. અને હવે પુતિને પીએમ મોદીના નેતૃત્વ અને ભારતની આર્થિક પ્રગતિના મુક્ત કંઠે વખાણ કર્યા હતા. આના કારણે ભારતીય નાગરિકોમાં પણ પુતિનના આ નિવેદનો હાલ તો ચર્ચાનો વિષય બની ગયો છે. તો હવે આ વિષય પર તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.